શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શિવજીની પોતાના ભક્ત પરની કેવી કૃપા હોય છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। આજે વાર્તા છે રામદાસની શિવ ભક્તિ વિશે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। મોચી રામદાસ ભગવાન શંકરને નિમંત્રણ આપે છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। નર્મદા કિનારે નીલકંઠ મહાદેવનું મંદિર હતું। મહાદેવજી ત્યાં સાક્ષાત વિરાજમાન છે એવી લોકવાયકા હતી। આથી એ મંદિરમાં લોકોની અવરજવર વધારે રહેતી। ગામમાં પ્રવેશતા જ એક છેડે એક મોચીનું ઘર હતું। મોચી રામદાસ નાનપણથી પાકો શિવ ભક્તો હતો। એ રોજ વહેલો ઉઠી પોતાના પાછળના વાડામાં બીલીના ઝાડ પરથી થોડા બીલીપત્ર તોડી તેને સરખા કરી ધોઈને એક થાળીમાં મૂકતો। પછી વાડામાં જ ઉગેલા ધતુરા, આંકડા, જાસૂદ વગેરે ફૂલો તોડીને ધોઈને થાળીમાં મૂકતો। સાથે એક લોટો પાણી લઈને નીલકંઠ મહાદેવના મંદિરે જતો। ભક્તિભાવથી જળ, બીલીપત્રો અને ફૂલ શિવલિંગ પર ચડાવી ઓમ નમઃ શિવાયના જાપ કરતો અને પગે લાગીને ઘેર આવતો। પછી ઘરના ઓટલે નાની દુકાન જેવું બનાવ્યું હતું તેમાં બેસી અને જોડા સીવતો। જોડા સીવતા સીવતા પણ એ સતત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરતો રહેતો। એ શિવજીની ભક્તિમાં એટલો ડૂબી ગયો હતો કે અનાયસે એના મનમાં ઓમ નમઃ શિવાયના જાપ ચાલ્યા કરતો। ચાતુર્માસમાં ગામમાં રોજ રાતે એક ભટ્ટજી પુરાણોની કથા કહેતા। મોટાભાગનું ગામ ચોકમાં ભેગું થતું અને ભટ્ટજીની કથા સાંભળતું। ભટ્ટજી ગામના એક માત્ર બ્રાહ્મણ હતા। તેઓ સત્યનારાયણની કથા, લક્ષ્મીપૂજન, લગ્નવિધિ, મરણવિધિ, વાસ્તુ પ્રવેશ વગેરે બધી જ વિધિ કરાવતા। તેમને શાસ્ત્રોનું સારું એવું જ્ઞાન હતું। વળી એમનો અવાજ પહાડી અને સ્પષ્ટ છતાં મધુર હતો। ગામમાંથી મળતા સીધા સામાન અને ધાર્મિક ક્રિયાકાંડમાં એમનું ગુજરાન સારી રીતે ચાલતું હતું। હાલ ભટ્ટજી મહાભારતની કથાઓ સંભળાવી રહ્યા હતા। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ ધૃતરાષ્ટ્રને સમજાવવા રાજદૂત બનીને હસ્તિનાપુર ગયા ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દુર્યોધને શ્રી કૃષ્ણને રાજમહેલના અતિથિ ગૃહમાં ઉતરવાનો આગ્રહ કર્યો, પરંતુ શ્રી કૃષ્ણે ના પાડી દીધી અને પોતાના પરમ ભક્ત વિદુરના ઘરે રહેવા ચાલ્યા ગયા। તે દિવસે વિદુરની પત્નીએ ભાજીનું શાક અને રોટલા બનાવ્યા હતા। વિદુર અને એની પત્નીને તો સપને પણ ખ્યાલ ન હતો કે રાજમહેલ છોડીને શ્રી કૃષ્ણ પોતાના ઘેર રહેવા આવશે। તેઓ તો આનંદથી નાચી ઉઠ્યા। વિદુરની પત્નીએ અત્યંત ભક્તિભાવથી શ્રી કૃષ્ણને ભાજી અને રોટલો પીરસ્યા। શ્રી કૃષ્ણ પ્રેમથી એ ખાવા લાગ્યા। છેલ્લે તેને પ્રભુને કેળા ખાવાનો આગ્રહ કર્યો। શ્રી કૃષ્ણે હા પાડી। વિદુરની પત્ની ભક્તિભાવમાં એટલી બધી ડૂબી ગઈ હતી કે કેળું છોલીને ગલ કાઢી નાખ્યો અને પ્રભુને છાલ ખવડાવવા માંડી। પ્રભુ તો પ્રેમથી કેળાની છાલ ખાવા લાગ્યા। જ્યારે વિદુરે આ જોયું ત્યારે તેને ગભરાઈને કેળાની છાલ ફેંકી દીધી। શ્રી કૃષ્ણ બોલ્યા, વિદુરજી, હું તો ભક્તિભાવનો ભૂખ્યો છું। જે મને અત્યંત ભક્તિભાવથી બોલાવે છે ત્યાં હું તુરંત પહોંચી જાઉં છું। મોચી રામદાસ પર આ કથાની ઊંડી અસર પડી। તેને ઘેર આવીને વિચાર્યું કે હું ભોલેનાથની આટલી ભક્તિ કરું છું, પરંતુ એમને મારા ઘેર કદી જમવા બોલાવ્યા નથી। મારે ભગવાનને જમાડવા જોઈએ એ ભાવના એના મનમાં એટલી બધી ઉત્કટ બની ગઈ કે તેણે રાતે સ્વપ્નમાં સાક્ષાત શિવજી પ્રગટ થયા। રામદાસ બોલ્યો, ભોલાનાથ, હું આપનો ગાંડો ઘેલો ભક્ત છું। મને તમારી પૂજા પણ આવડતી નથી, પરંતુ મારી ઈચ્છા છે કે તમે મારે ઘેરે જમવા આવો। હું તમારા માટે પૂરી બનાવીશ। તમને દહીં સાથે પૂરી ભાવશે ને? ભોળાનાથ બોલ્યા, તું મારી પૂજા બરાબર જ કરે છે। હું તારા પર પ્રસન્ન છું। હું તારા ઘેર જરૂર સોમવારે જમવા આવીશ। આટલું કહીને ભોળાનાથ તો અલોપ થઈ ગયા। એ જાગી ગયો ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે અરે, આ તો સ્વપ્ન હતું। પછી વિચાર્યું કે ભલે સ્વપ્ન હતું, પણ
ભોળાનાથ જરૂર સોમવારે પૂરી અને દહીં જમવા આવશે જ. એના આનંદનો પાર ન રહ્યો. તેણે પોતાની ઝૂંપડી જેવું ઘર બરાબર સાફ કરી લીપી નાખ્યું. પોતે તો રોજ જુવારનો રોટલો ને કાંદો કે મરચું ખાતો, પણ ભગવાન માટે તેણે સોમવારે સવારે 2 રૂપિયા આપી કણબીની પત્ની પાસે પૂરી કરાવી અને ઘરમાં સાચવીને ઢાંકી દીધી. પછી પડોશમાંથી 4 આનાનું દહીં લઈ આવ્યો અને તેને ઢાંકીને મૂકી દીધું. પછી દુકાને બેસીને જોડા સીવવા લાગ્યો. ત્યાં તો ભારે વરસાદ પડ્યો. વરસાદમાં એક ડોસો ધ્રુજતો ધ્રુજતો ભીંજતો તેની પાસે આવ્યો અને બોલ્યો, દીકરા, મને બહુ ઠંડી લાગે છે. રામદાસ તો તરત ઉઠીને ઘરમાં લઈ ગયો. તેનું શરીર બરાબર લૂછી પોતાની પોતરીને પહેરાવી અને કામળો ઉઠાડ્યો. પછી એને દહીં પૂરી પીરસીને જમાડ્યા. થોડી વારમાં વરસાદ બંધ થયો એટલે એ ડોસો તેનો આભાર માની ચાલ્યો ગયો. બપોર થવા આવી પણ ભોળાનાથ જમવા ન આવ્યા. તેને થયું, ભોળાનાથ ગમે ત્યારે જમવા આવશે જ. અચાનક એના ઘેરે એક રોગી આવીને ઊભો રહ્યો. એના હાથ પગમાં ઘારા પડી ગયા હતા અને તેમાંથી વાસ આવતી હતી. એ બોલ્યો, ભાઈ, હું 3 દિવસથી ભૂખ્યો છું, મને કંઈક ખાવા આપશો? મોચી તો પ્રેમથી તેને ઘરે લઈ ગયો. એના ઘરમાં ધાબાજરિયું ભરી પાટા બાંધી દીધા. પછી એક થાળીમાં પૂરી અને દહીં ખાવા આપ્યું. રોગી તરત જ એ ખાઈ ગયો અને બોલ્યો, ભાઈ, તે મારો ઉપચાર કર્યો, મને પેટ ભરીને જમાડ્યો, મને શાંતિ થઈ ગઈ, ભગવાન તારું ભલું કરે, કહીને એ ચાલ્યો ગયો. મોચી પાછો દુકાને આવીને બેસી ગયો. બપોર ઢળી ગઈ, સાંજ પડવા લાગી, પરંતુ એ તો ઉત્સાહથી એમ જ વિચારતો રહ્યો કે ભોળાનાથ જરૂર જમવા આવશે જ. સાંજ પડતા એક છોકરો દોડતો દોડતો આવ્યો અને રડતા રડતા બોલ્યો, કાકા, કાકા, મને મારી માં જડતી નથી, બધે શોધી લાવ્યો પણ ક્યાંય દેખાતી નથી. મને બહુ ભૂખ લાગી છે, હવે શું થશે? રામદાસે કહ્યું, બેટા, રડ નહીં, ચાલ હું તને ખવડાવ્યું, પછી તારી માને આપણે શોધવા જઈશું. છોકરો રડતો બંધ થઈ ગયો. રામદાસે એક થાળીમાં પૂરી અને વાટકીમાં દહીં લીધું અને છોકરાને ખવડાવવા બેઠ્યો. છોકરો રામદાસના ખોળામાં બેસી ગયો. રામદાસે પ્રેમથી બાળકને પૂરી અને દહીં ખવડાવ્યા, પછી પાણી પીવડાવ્યું. પછી બોલ્યો, બેટા, જરા થોભ, હું આ પૂરી અને દહીં બરાબર ઢાંકીને મૂકી દઉં છું. પછી તારી સાથે તારી માને હું શોધવા આવીશ. આપણે બંને તારી માને શોધવા જઈશું. કહીને એને બાળકને ઓટલા પર બેસાડ્યો અને પોતે ભોળાનાથ માટે પૂરી ને દહીં બરાબર ઢાંકીને મૂકી દીધા. પછી એ બહાર નીકળ્યો તો છોકરો ન મળે. એ છોકરાને શોધવા ચારેય તરફ ફરી વળ્યો પણ છોકરો ન મળ્યો. ઠાકીને એ ઘેર આવ્યો. ભૂખ્યા પેટે જ ભોળાનાથની રાત જોતો ઊંઘી ગયો. રાતે સ્વપ્નમાં એ મંદિરે પૂજા કરવા ગયો તો ભોળાનાથ બેઠા હતા. તેને પૂછ્યું, ભોળાનાથ, તમે મારે ઘરે જમવા કેમ ન આવ્યા? ભૂલી ગયા મારા ઘરે જમવા આવવાનું? અરે રામદાસ, ભગવાન બોલ્યા, હું તો તારા ઘેર 3 વાર જમવા આવી ગયો. પહેલી વાર હું ડોસો બનીને આવ્યો, તે મને પ્રેમથી જમાડ્યો અને કામળો પણ આપ્યો. પછી હું રોગી બનીને આવ્યો, તે પ્રેમથી મારા ધારામાં દવા લગાડી અને બીજી વાર મને જમાડ્યો. ત્રીજી વાર હું નાનો છોકરો બનીને આવ્યો તો તે મને ખોળામાં બેસાડીને જમાડ્યો. 3 વાર જમવાની મને બહુ જ મજા આવી. ભગત, હું તો ભાવનો, ભક્તિનો અને તારા પ્રેમનો ભૂખ્યો હતો. તે મને તૃપ્ત કરી દીધો. કાલે તારા માટે માગું આવશે, તું એ સ્વીકારી લેજે અને એ કન્યા સાથે લગ્ન કરજે, તેથી તારું ભાગ્ય બદલાઈ જશે. આમ કહીને ભોળાનાથ અલોપ થઈ ગયા. એ જાગી ગયો તો સવાર પડવાની તૈયારી હતી. સપનું યાદ આવતા એ આનંદથી નાચી ઉઠ્યો. ભોળાનાથ તો 3 વાર મારા ઘેરે જમવા આવ્યા. એ નાહી ધોઈ મંદિરે જઈ મહાદેવની પૂજા કરી આવ્યો. પછી જોડા સીવવા બેઠો. ત્યાં પરગામથી એક ગોર આવ્યા અને બોલ્યા, રામદાસનું ઘર આજ છે કે? મારે રામદાસને મળવું છે. રામદાસે કહ્યું, હા ગોરજી, હું જ રામદાસ છું, કહો ને. ગોરે કહ્યું, હું બાજુના ગામથી તમારા માટે વેવિશાળનું શ્રીફળ લઈને આવ્યો છું. હવે રામદાસને થયું કે આ તો ભોળાનાથની વાત સાચી પડી. તેણે ગોરને આવકાર આપ્યો અને ઘરમાં બેસાડી પાણી આપ્યું. ગોરે કન્યા વિશે માહિતી આપી અને શ્રીફળ સ્વીકારવા રામદાસને કહ્યું.
રામદાસે પ્રેમથી શ્રીફળ સ્વીકારી લીધું. પછી ગોરને જમાડી 2 રૂપિયા દક્ષિણા આપી ગોર લગ્નની તિથિ નક્કી કરીને ચાલ્યો ગયો. થોડા દિવસમાં એના સુશીલા નામની છોકરી સાથે લગ્ન થઈ ગયા. સુશીલા તેના માતા પિતાની એકની એક દીકરી હતી, એટલે ઘણું દહેજ લાવી હતી. પછી લગ્ન પછી પણ તેને પુષ્કળ કામ મળવા લાગ્યું. તેને પાકું ઘર પણ બનાવી લીધું અને બંને પતિ પત્ની સુખરૂપ રહેવા લાગ્યા. સંસારમાં રહેવા છતાં મોચી રામદાસની ભક્તિ જરાય ઘટી ન હતી, ઉલટી વધી ગઈ. એ તો સતત ભોળાનાથની ભક્તિમાં લીન રહેવા લાગ્યો. આવી હતી રામદાસની શિવ ભક્તિ અને આવી હતી શિવજીની પોતાના ભક્ત પર કૃપા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષીયમામૃતાत्. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.